નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે ચેપ્ટર નંબર 2 એટલે કે સુરેખ પદ ઉપર ગતિ એની ચર્ચા કરીએ. બરાબર. તો સૌપ્રથમ તો આનું નામ સમજીએ. સુરેખ પથ. તો સુરેખ પથ એટલે તો કે અહીંયા આપણે માત્ર સીધી રેખામાં ગતિ ભણવાની છે, અથવા બીજા શબ્દોમાં કેવું હોય તો એમ કહી શકાય કે આપણે વન ડાયમેન્શન એટલે કે એક પરિમાણિક, જે તમે આગળના ધોરણોમાં ભણી ગયા હશો, એક પરિમાણની અંદર જે ગતિ થાય છે એ સમજવાની છે. પછી ગતિ કોઈ પણ રીતે હોઈ શકે. માનો કે આ રીતે વર્ટિકલમાં હોઈ શકે, એટલે કે ઊભી, અથવા તો આ રીતે. માનો કે કોઈ કાર જતી હોય તો એની ગતિ કેવી હશે? આ રીતે હશે. પછી માનો કે કોઈ પથ્થર આપણે હું હાથમાંથી નીચે મૂકું તો એની ગતિ આ રીતે હશે. બરોબર? નીચે, ઉપરથી નીચે. પણ હશે કેવી? તો કે માત્ર સુરેખ એટલે કે સીધી રેખામાં, અથવા તો વન ડાયમેન્શન. ત્યારબાદનો શબ્દ છે ગતિ. તો આ પણ તમે આગળના ધોરણમાં ભણી ગયા છો કે ગતિ કોને કહેવાય? તો કે આપણને ખ્યાલ છે કે જ્યારે પદાર્થ છે એનું સ્થાન સમયની સાથે બદલતું હોય, બરોબર, તો એ પદાર્થ ગતિમાં છે એમ કહેવાય. માનો કે અત્યારે હું ઊભો છું અને કંઈક સમય થયો છે ભાઈ 5 વાગ્યા હોય, 5 વાગ્યા અને 1 સેકન્ડ. ત્યારબાદ મારું સ્થાન અહીં બદલી ગયું તો સમય પણ પાછો ફરશે. એનો મતલબ કે સમયની હારે મારું સ્થાન બદલ્યું તો હું ગતિમાં છે એમ કહેવાય. બરોબર. બીજું કે આપણે જ્યારે સામાન્ય આપણા જીવનમાં જોઈએ તો આપણને દરેક જગ્યાએ ગતિ જોવા મળશે. જેમ કે સાયકલ હાંકીએ, આપણે પોતે ચાલતા હોય ત્યારે, બરોબર, પછી બાઇક ચલાવીએ ત્યારે, ઇવન આપણે જ્યારે સૂતા હોઈએ ત્યારે પણ આપણા શ્વાસની ગતિ ચાલુ હોય, આપણે શરીરની અંદર લોહીનું પરિભ્રમણ ચાલુ હોય. બરોબર. હવે તમે ઉપર આકાશમાં નજર કરો, બ્રહ્માંડની વાત કરીએ આપણે, તો આપણી જે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે, બીજા બધા ગ્રહો છે સૂર્યની આસપાસ ફરે, એ આપણને બધાને ખ્યાલ છે. હવે તમને થશે કે સૂર્ય છે એ કોની આસપાસ ફરતો હશે? તો એ પણ તમે જોયું હશે કે સૂર્ય છે એ આકાશગંગાના કેન્દ્રની આસપાસ ફરે, એટલે કે જે આપણી આકાશગંગા મિલ્કી વે જેને કહેવાય, બરોબર, એની આસપાસ પોતે પરિભ્રમણ લગાવે. તો હજી આપણને પ્રશ્ન થાય, શું આકાશગંગા સ્થિર હશે? તો કે ના, આકાશગંગા પણ સ્થિર નથી. આકાશગંગા પણ અલગ અલગ આકાશગંગાઓની સાપેક્ષે એકબીજાની સાપેક્ષે ગતિ કરે છે. અથવા તો એમ કહી શકીએ કે આખું બ્રહ્માંડ છે એ પણ પોતે ગતિમાં આવી અને વિશાળ થતું જ જાય છે. બરોબર. બીજું કે આ ગતિ છે, જે આપણે સમજાયો ગતિ એટલે કે પદાર્થનું જ્યારે સ્થાન બદલે સમયની સાથે તો એ ગતિમાં છે એમ કહેવાય. આ ગતિ છે એ કેવો ખ્યાલ છે? તો કે સાપેક્ષ ખ્યાલ છે. સાપેક્ષ એટલે એક ઉદાહરણ લઈએ આપણે. માનો કે હું પ્લેટફોર્મ ઉપર ઊભો છું રેલવે સ્ટેશને, અને ટ્રેન પડી છે. ટ્રેનની અંદર મારો એક મિત્ર બેઠો અને એ પોતે ચા પીએ, અને ચાનો કપ એને પી અને નીચે મૂક્યો, જે ટેબલ અંદર ટેબલ હોય એમાં ટ્રેનની અંદર. તો ટ્રેન જ્યારે ચાલશે તો હું જ્યારે કપને જોઈશ તો કપ છે મારી સાપેક્ષે કેવો હશે? ગતિમાં હશે. પણ જે મારો મિત્ર અંદર બેઠો છે, રેડી, એને કપ કેવો લાગશે? સ્થિર લાગશે. એનો મતલબ શું થયો? કે કપ તો એકનો એક જ છે. હું જ્યારે એને બહારથી જોઉં છું તો મને ગતિમાં લાગે, પણ જ્યારે કપની અંદર જે ટ્રેનની અંદર મારો મિત્ર બેઠો એ જ્યારે કપને જોશે તો એને કેવો લાગશે? સ્થિર. એનો મતલબ શું થયો? કે આ ગતિ છે એ સાપેક્ષ સ્થાન છે, સાપેક્ષ ખ્યાલ છે. કોણ ઓબ્ઝર્વ કરે છે, એટલે કે કોણ જોઈ છે અને ક્યાંથી જોઈ છે વધારે મહત્વનું છે. બરોબર. અને આ જે ચેપ્ટર છે એ ફિઝિક્સની અંદર કાઇનેમેટિક્સ કહેવાય એને, એટલે કે શુદ્ધ ગતિ વિજ્ઞાન, કાઇનેમેટિક્સ, કે જેમાં આપણે માત્ર ગતિની ચર્ચા કરીએ, એના કારણની ચર્ચા કરતા નથી. બરોબર. એની અંદર આવે છે. આગળના ચેપ્ટર જે આવશે એ ડાયનેમિક્સની અંદર આવશે, જેમાં આપણે કારણની ચર્ચા કરશું, જેમાં બળ ને વેગમાન ને બધું આવશે. અત્યારે માત્ર આપણે ગતિની ચર્ચા કરશું. ગતિ શું કામ થાય છે એની આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાની નથી. તો આ એટલી છે એક પ્રસ્તાવના. હવે આ ચેપ્ટર ચાલુ કરતા પહેલા આપણે અમુક આના શબ્દ કે જે ખરેખર તમારે નવા સિલેબસમાંથી નીકળી ગયા છે, પણ જે અત્યારે નવો જે પોઈન્ટ આપણા સિલેબસમાં છે એ સમજવા માટે પહેલા એ જે શબ્દ છે 4-5 શબ્દ, સ્થાન ને પથ લંબાઈ, એ પહેલા આપણે જાણવા પડશે. તો સૌપ્રથમ આપણે સમજીએ સ્થાન. તો પહેલા તો હું શબ્દ લખી નાખું 5-5. એમાં એક તો છે સ્થાન, ત્યારબાદ પથ લંબાઈ, ત્યારબાદ સ્થાનાંતર, ત્યારબાદ આવશે સરેરાશ વેગ અને સરેરાશ
ચલો તો સૌપ્રથમ સ્થાન સમજીએ. ચાલો આપણે ઉદાહરણ લઈએ. માનો કે આ એક તાર છે બરોબર, અને એના ઉપર એક કીડી ચાલે છે. હવે મારે પ્રશ્ન એ છે કે મારે આનું સ્થાન નક્કી કરવું. તો આપણે કેવી રીતે નક્કી કરશું? તો સૌપ્રથમ શું કરવું પડે? મારે એક રેફરન્સ પોઈન્ટ એટલે કે સંદર્ભ બિંદુ, આ શબ્દને આપણે સમજીએ. હવે સંદર્ભ બિંદુ કે જેને અંગ્રેજીમાં કહેવાય રેફરન્સ પોઈન્ટ, એ લેવો પડશે. ચાલો માનો કે અહીંયા હું એક રેફરન્સ પોઈન્ટ લઈ લઉં, એને આપણે O કહીએ અથવા તો 0 કહીએ, 0 બરોબર. અને ત્યાંથી આનું અંતર છે એને 1 મીટર આપણે કહી દઈએ અથવા 1 સેન્ટીમીટર, એનો કંઈ ફેર પડતો નથી. માનો 1 મીટર અંતરે છે. તો આ શું બતાવે કે અત્યારે કીડીનું સ્થાન છે એ આ બિંદુથી 1 મીટર અંતરે છે. કેમ? તો કે સ્થાન છે એ આપણે હંમેશા કોઈ રેફરન્સ પોઈન્ટની અંદર સામે જ લેશું. માનો કે આપણા ઘરનું એડ્રેસ આપવું હોય તો આપણે કઈ રીતે આપીએ કે ભાઈ આ રોડની બાજુમાં, આ રોડની પાછળ, આ મંદિરની બાજુમાં, આ બિલ્ડિંગની સામે. તો એ બિલ્ડિંગ છે આપણા માટે શું થયું? સંદર્ભ બિંદુ થયું. એવી જ રીતે મારે આ કીડીનું સ્થાન નક્કી કરવું હોય તો પહેલા મારે એક સંદર્ભ રેફરન્સ પોઈન્ટ એટલે કે સંદર્ભ બિંદુ લેવું પડે બરોબર. તો આ થયો સ્થાનનો ખ્યાલ. તો સ્થાન શું બતાવે કે ભાઈ કોઈ બિંદુથી તમારો પદાર્થ કે વસ્તુ છે એનું અંતર બતાવે. માનો કે આ કીડી છે તો હવે હું કહી શકીશ કે ભાઈ મારા સંદર્ભ બિંદુથી કીડી 1 મીટર અંતરે છે. આ એનું સ્થાન થઈ ગયું. રેડી? ત્યારબાદ આવે છે પથ લંબાઈ. ચાલો આપણે આને જરા વધારે સમજીએ. હવે માનો કે આપણે આ જે તાર છે એને આપણે યામ પદ્ધતિ ભણી ગયા. આ રીતે તમે 9મા 10મા ધોરણમાં x અક્ષ અને y અક્ષ બરોબર. અહીંયા જે બંને x ભેગી થાય એને કહેવાય આપણે ઉગમ બિંદુ, અને આ બધા એના યામ હોય. તો ચલો આ તાર છે એને હું x અક્ષ ઉપર મૂકી દઉં. કેમ? તો કે મારે y અક્ષ જરૂર નથી, કારણ કે આપણી ગતિ છે એ માત્ર એક દિશામાં જ છે, x અક્ષ ઉપર. તો આને હું x અક્ષ માની લઉં આ રીતે. તો આને 0 છે, અહીં 1 કરી નાખું, અહીંયા 2 3, આ બાજુ -1, આ બાજુ -2. જે રીતે આપણે સંખ્યા રેખામાં આવતું એ રીતે બરોબર. અને આને આપણે x અક્ષ માની લઈએ. હવે શું? પથ લંબાઈ. તો પથ લંબાઈ એટલે શું? પથ લંબાઈ એટલે કોઈ પણ વસ્તુ કે પદાર્થે કાપેલું કુલ અંતર. માનો કે આ કીડી છે અત્યારે અહીંયા પહોંચી ગઈ તો કેટલા આવ્યા? 3. તો એને કાપેલું અંતર કેટલું કહેવાય? 3 મીટર બરોબર. માનો કે ફરી પછી આ રીતના વળી અને અહીંયા પહોંચે છે તો અંતર કેવી રીતે ગણવાનું? તો કુલ 3, ત્યારબાદ પાછું અહીંયા આ રીતે બરાબર. તો કુલ કેટલું થશે? અહીંયા 4 5 6 7 8 અને 9. એનો મતલબ કે ટોટલ એને 9 મીટર અંતર કાપ્યું. હવે આ સમજીએ આપણે કે પથ લંબાઈ એટલે શું? કે પથ લંબાઈ હંમેશા પ્લસ જ હોય, એટલે કે કોઈ દી ઋણ ના હોય બરાબર. ભલે અહીંયા ઋણ હોય પણ આ ઋણ ભલે છે પણ અંતર છે હંમેશા કેવું હશે? પ્લસ. એટલે કે એને દિશા નથી હોતી, માત્ર એની કિંમત હોય બરાબર. કાપેલું કુલ અંતર એટલે પથ લંબાઈ. અને એનો એકમ કોણ હોય? તો કે મીટરમાં હોઈ શકે, સેન્ટીમીટર, કિલોમીટર, ગમે હોઈ શકે. ત્યારબાદ છે સ્થાનાંતર. આ આપણે સમજવાનું છે ખાસ. સ્થાનાંતર એટલે શું? તો કે સ્થાનાંતર એટલે પ્રથમ અને છેલ્લા સ્થાનનો તફાવત. એટલે કે માનો કે આ કીડી છે બરોબર, એને ગતિની શરૂઆત અહીંથી કરી તો ચાલતા ચાલતા અહીંયા પહોંચી 2 ઉપર બરોબર. તો એનું સ્થાનાંતર કેટલું થશે? તો કે પહેલું સ્થાન 0 છે, છેલ્લું સ્થાન 2, એટલે કે 2 - 0 એટલે કે 2 મીટર. હવે માનો કે 2 ઉપરથી પાછી અહીંયા આવી ગઈ 1 ઉપર, તો એનું સ્થાનાંતર કેટલું થશે? તો કે પહેલું સ્થાન આ હતું, છેલ્લું સ્થાન આ છે, તો 1 - 0 એટલે કે 1 મીટર. હવે એ તમે સરખામણી કરો પથ લંબાઈ સાથે. તો પથ લંબાઈમાં આપણે જ્યારે ગણતા હતા તો કેવી રીતે માપતા હતા? માનો કે અહીંયાથી 2 આવી તો એની પથ લંબાઈ 2, ફરી પછી અહીંયા આવી તો પથ લંબાઈ 3 થાય. પણ સ્થાનાંતરમાં એવું થતું નથી. એટલે કે સ્થાનાંતર છે એમાં કિંમત પણ મહત્વની છે અને દિશા પણ મહત્વની છે. એટલે કે અહીંયા ઊભી અને ફરી પછી આમ આવી તો બાદબાકી થાય, એટલે કે 1 - 0 એટલે 1 મીટર આવ્યું બરોબર. પ્રથમ સ્થાન અને છેલ્લા સ્થાનનો તફાવત. હવે માનો કે હજી કીડી છે અહીંયાથી આ બાજુ આવે છે તો આનું છેલ્લું સ્થાન કયું થયું? -1. તો કેટલો જવાબ આવશે? -1 - 0 એટલે કે માઈનસ. એનો મતલબ કે સ્થાનાંતરની કિંમત ઋણ પણ આવી શકે બરોબર. જો પ્લસ પણ આવી શકે સ્થાનાંતર અને ઋણ પણ આવી શકે.
અને હજી આપણે જો આ -1 થી ફરી પાછી કીડી 0 ઉપર આવી જાય તો એનું સ્થાનાંતર કેટલું થઈ જશે 0. કેમ? તો કે જે પ્રથમ સ્થાન હતું એ જ છેલ્લું સ્થાન છે. બેનો તફાવત 0 - 0 એટલે 0. તો એનો મતલબ શું થયો કે સ્થાનાંતરની કિંમત છે એ પ્લસ પણ હોઈ શકે માઈનસ અને 0. તો અહીંયા આપણે પ્લસ માઈનસ નો મતલબ એ કાઢવાનો છે જે આગળ ખરેખર તો આપણે સદિશ અને અદિશ ભણશું આગળના ચેપ્ટરમાં ત્યારે આવશે. પણ આપણે ખાલી એટલું જ રાખવાનું છે કે સ્થાનાંતર છે એક સદિશ રાશિ છે કે જેને દિશા અને કિંમત બંને હોય. પથ લંબાઈ છે એવી છે એને માત્ર કિંમત હોય, એમાં કોઈ દિશાની જરૂર નથી. બરોબર? અને સ્થાન, તો આ થયું સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતરની જે સમજણ સાદી સમજણ હતી એ. બરોબર? આપણે કેટલું યાદ રાખવાનું છે? પથ લંબાઈ છે એની કિંમત હંમેશા પ્લસ હોય. સ્થાનાંતર છે એ પ્લસ પણ હોઈ શકે, માઈનસ અને 0 ત્રણ હોઈ શકે. અને સ્થાનાંતરમાં શું શું હોય? દિશા પણ હોય અને કિંમત પણ હોય. હવે આપણે આગળ વધીએ તો હવે આવે છે સરેરાશ વેગ. તો પહેલા આનું સૂત્ર સમજાવી દઉં. સરેરાશ વેગનું સૂત્ર. સરેરાશ વેગ બરાબર શું થાય? તો કે તમારે સૂત્ર યાદ રાખવાનું છે. કુલ સ્થાનાંતર છેદમાં કુલ સમય. ચાલો, તો સરેરાશ વેગને સમજવા માટે આપણે ફરી પાછું સ્થાનાંતરને યાદ કરીએ. તો આગળ એ સમજાયું કે સ્થાનાંતર એટલે તો કે એની કિંમત પ્લસ પણ હોઈ શકે, માઈનસ અથવા 0 ગમે તે હોઈ શકે. બરાબર? ચાલો હવે આપણે ઉદાહરણ લઈએ. માનો કે આ કીડીની શરૂઆત અહીંથી કરે 0 થી અને ચાલતા ચાલતા અહીંયા 3 પાસે આવે. બરાબર? તો એનું કુલ સ્થાનાંતર કેટલું થયું? 3 - 0 એટલે 3. અને માનો કે એને 2 મિનિટ લાગી તો કુલ સમય 2. બરાબર? તો મીટર પ્રતિ મિનિટ કોઈ પણ હોઈ શકે. આનો એકમ કેવો થાય? ઉપર સ્થાનાંતર એટલે એક પ્રકારનું અંતર જ છે, નીચે સમય છે. તો ક્યાં એકમ બની શકે? મીટર પર સેકન્ડ બની શકે, કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ હોઈ શકે. બરાબર? આ એના એકમ છે. તો આપણે એટલું યાદ રાખવાનું છે કે જેવી રીતે સ્થાનાંતર છે એની કિંમત પ્લસ હોઈ શકે, માઈનસ હોઈ શકે અથવા 0 હોઈ શકે, તો એ પ્રમાણે સરેરાશ વેગ છે એ પણ પ્લસ હોઈ શકે, માઈનસ અને 0 ત્રણમાંથી ગમે તે હોઈ શકે. અને સરેરાશ વેગ છે એ પણ સ્થાનાંતરની જેમ કેવી રાશિ થઈ? સદિશ રાશિ. એટલે કે એમાં આની કિંમત પણ મહત્વની છે અને દિશા પણ મહત્વની છે. બરોબર? હવે આવશે સરેરાશ ઝડપ. તો આ બંનેમાં એક સામાન્ય ફરક છે. અહીંયા જે સ્થાનાંતર છે એના બદલે શું આવશે? અહીંયા પથ લંબાઈ. તો સૂત્રમાં ખાલી થોડોક ફેરફાર થશે. તો સરેરાશ ઝડપ બરાબર શું આવશે? કુલ પથ લંબાઈ અને છેદમાં કુલ સમય. બરોબર? તો આમાં માત્ર આપણે પથ લંબાઈ એટલે કે કાપેલું અંતર જ જોવાનું છે. માનો કે કીડી છે અહીંથી શરૂઆત કરી 3 આગળ ગઈ, ફરી પાછી અહીંયા આવી, તો કુલ અંતર કેટલું થાય? તો કે આ 3 પાછું 3 અને એક આ, એટલે 3 ને 3 6, 6 ને 1 7. તો આપણે કેટલા લખશું? 7 છેદમાં માનો કે 5 મિનિટ થઈ તો 7 છેદમાં 5. તો આનો એકમ પણ કેવો થશે? એકમ બંનેના સરખા થશે, કારણ કે સ્થાનાંક પણ એક પ્રકારનું અંતર જ છે. એટલે એ પણ કેવા હોય? મીટર, કિલોમીટર, સેન્ટીમીટર. અને સમય સેકન્ડ, કલાક. એટલે આનો એકમ પણ કેવો થશે? મીટર પર સેકન્ડ અથવા તો કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ હોઈ શકે. પણ આની કિંમત કેવી આવશે? હંમેશા કેવી આવશે? પ્લસ જ આવશે. એટલે કે એની કિંમત છે કોઈ દિવસ 0 પણ ના હોય અને માઈનસ પણ ના હોય. બરોબર? તો આ જે ટોપિક છે એ તમારા અત્યારે સિલેબસમાં નથી, પણ આપણે જે સિલેબસમાં ટોપિક ડાયરેક્ટ જે આપણે આપ્યો છે તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ, એને સમજવા માટે આપણે સમજવું જરૂરી છે. બરોબર? તો હવે આના પછીના લેક્ચરમાં આપણે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ વિશે અભ્યાસ કરશું.